નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશે ડીડીસી એક્ઝામની જે ડેટ છે જે ચેન્જ થવાનું ડિસ્કશન થતું હતું, વાત થતી હતી. તો એ ડેટ છે મિત્રો એ ચેન્જ થઈ ગઈ છે. આપણે એ રિગાર્ડિંગ આ વિડીયોમાં વાત કરવાના છે. તો જે મિત્રો ડિપ્લોમાથી ડિગ્રીમાં એટલે કે આ ડીડીસીની જે એક્ઝામ દેવાના છે 2026માં, એના માટે ખાસ ને ઇમ્પોર્ટન્ટ એક શોર્ટ વિડીયો છે. તો બધા મિત્રોને વિડીયો ખાસ સાંભળવાનો છે. કે મિત્રો તમે જે જૂની તારીખ હતી બરાબર છે, એની જગ્યાએ હવે નવી તારીખ શું આવી જોઈએ. આપણે કી ડેટ પણ છે, ડીડીસીએટી એક્ઝામ છે એન્જિનિયરિંગ 2026ની જો વાત કરી છે, એની અંદર ડીડીસીએટ એક્ઝામ છે એન્જિનિયરિંગ માટે, એની 5મા મહિનાની 5 તારીખે તમારી એક્ઝામ છે ઓફલાઈન લેવાની છે. તો બધા મિત્રોને હવે આ પ્રમાણે છે પોતાનું શું કરવાનું, તો કે પોતાને એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની છે. થોડોક ટાઈમ છે એ પ્રમાણે વાંચીને સારામાં સારા માર્ક્સ કવર થાય એ પ્રમાણે હવે તૈયારી કરવા માંડવાની છે. ઇલેક્શન હતું વગેરે એક્ઝામના, તેના કારણે ચેન્જ છે મિત્રો, એ ડેટ થઈ ગઈ છે. તો હવે કાંઈ ચેન્જીસ થશે નહીં. તો 5મા મહિનાની 5 તારીખ છે એ ત્યારે તમારી ડીડીસેટની એક્ઝામ ઓફલાઈન તમારું જે હોલ ટિકિટમાં સેન્ટર વગેરે જે આવશે એમાં અપડેટ કરશે કે હોલ ટિકિટ વગેરે શું કાંઈ છે ડાઉનલોડ કરવું તે. પણ આ તારીખ છે ખાસ જોઈ લેવાની છે. જે ફાર્મસીમાં છે મિત્રો એને 5મા મહિનાની 9 તારીખ છે, બરાબર છે. તો એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં આ બંને વિદ્યાર્થી મિત્રો માટે જે એક્ઝામ દેવાની છે એની તારીખ છે ચેન્જ થયેલી છે. અને ફેરફાર કરેલ છે એન્જિનિયરિંગ માટે ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં તમે ટેમ્પલેટ આપેલ છે. તો જે મિત્રોને વાંચવું હોય વાંચી શકાય છે, બાકી વધારે કાંઈ ટેન્શન જેવું છે. અને ડીડીસેટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલ છે સ્પેશિયલ ડીડીસેટ એક્ઝામ માટે. તેમાં તમે જઈને સારામાં સારી તૈયારી પણ કરી શકો છો. અને કોઈને કાંઈ પણ ડાઉટ કર્યું હોય, પૂછવું હોય તો પણ કોમેન્ટ કરજો. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ડિગ્રીનું પણ આગળ માટે તમને મળી રહેવાનું છે આ ચેનલ ઉપર. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.